સૌથી સારી બાબત છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું સરસ જે છે અહીંયા કચ્છ જિલ્લામાં જોવા મળ્યું છે. વાલીઓ જે સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ બાળકો માટેની એમની જે જાગૃતતા છે એ દર્શાવે છે. જે વિદ્યાર્થીઓ છે એ દરેક શાળામાં એમની જે સંખ્યા છે એ ખૂબ જ વ્યવસ્થિત જોવા મળી છે. મને જે જાણવા મળ્યું એ મુજબ 100% પરિણામ લાવવાવાળી શાળાઓ પણ અહીંયા આગળ મુન્દ્રા તાલુકામાં છે. જે આ તાલુકાના શિક્ષકો, જે વહીવટી તંત્ર છે એની જે કાર્યક્ષમતા છે એ દર્શાવે છે. બાળક કોઈપણ ધોરણમાં હોય, જ્યારે 6ઠ્ઠા ધોરણમાં પ્રવેશે અને 12મા ધોરણ સુધી આવે ત્યાં સુધી સરકારશ્રીએ એટલી સરસ યોજનાઓ મૂકી છે કે સાધારણ પરીક્ષા પાસ કરે તો પણ એને શિષ્યવૃત્તિ મળે છે. બાળક સ્કૂલમાં પહોંચી શકે તે માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, સાયકલની વ્યવસ્થા, એ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે આ માટે થઈને તમામ પ્રકારની જે બાબત છે શાળાએ ધ્યાન રાખેલી છે, વહીવટીતંત્રે એનું ધ્યાન રાખેલું છે. આપણી સાથે ટીડીઓ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે, જે દર્શાવે છે કે ગ્રામ લેવલે પણ અધિકારીશ્રીઓ કેટલા સજાગ છે એ બાબત અહીંયા આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે. મુન્દ્રા તાલુકાના અધિકારીઓ તો એમની રીતે કાર્યક્ષમતા મુજબ શ્રેષ્ઠ કામગીરી કરી જ રહ્યા છે. મેં જોયું છે, શાળાનું રિઝલ્ટ એ પ્રમાણે બતાવે જ છે. કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા, તો હું તો કચ્છનો એ ભાણે જ છું. તો કચ્છનો લગભગ કોઈ ખૂણો મેં બાકી નથી રાખ્યો જોવાનો. અને વાલીઓને ખાસ એટલું કહેવાનું છે કે એમના બાળકો માટે થોડુંક ધ્યાન આપે, કેમ કે શિક્ષણ એ માત્ર શિક્ષકોની જવાબદારી નથી, થોડી ઘણી વાલીઓની પણ જવાબદારી છે. તો વાલીઓ આ બાબતે જો થોડાક સજાગ થાય, થોડુંક એના વિદ્યાર્થીનું ઓડિટ કરે, થોડોક સમય જો આપે. पढ़ेंगे हम कि हमको कोई भी बहका न पाए, पढ़ेंगे हम कि हमको कोई भी लड़वा न पाए, पढ़ेंगे हम कि धर्मों के सही पैगाम क्या है, पढ़ेंगे हम खुदा क्या है, हमारे राम क्या है. ये नन्हे दीप ही इंसानियत की लौ जलाएंगे.